તો મિત્રો આજે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક 15માં સોરી પી વિભાગના ઓક્સાઇડ શેના વિશે વાત કરીશું? પી વિભાગના ઓક્સાઇડ વિશે. તો બેઝિકલી કોઈ પણ જે એટમ હોય છે, એટમ એ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હશે? પ્લસ એન. જ્યારે ઓક્સિજન કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય? -2. તો આ બંને ભેગા થઈને A2 ON પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, જેમાં ખાલી અપવાદ કોણ? તો અપવાદમાં OF2 અને O2F2 કે જ્યાં ઓક્સિજન +2 અને +1 છે, માટે ઓક્સાઇડ નથી. તેને ઓક્સિજનના શું કહેવામાં આવે છે? ફ્લોરાઇડ કહે છે. તેને ઓક્સિજનના શું કહેવામાં આવે છે? ફ્લોરાઇડ કહેવામાં આવે છે. જેમાં ઓક્સિજન +2 અને +1 ઓક્સિડેશન અવસ્થામાં હોય, જેમાં 298 કે રૂમ તાપમાને OF2 એ સ્થાયી હોય છે. રૂમ તાપમાને કોણ હોય? OF2 એ સ્થાયી હોય છે. ક્લિયર? હવે આ પોઈન્ટ હવે વાત કરીએ કે આપણે જે મેટલ હશે, એટલે જે પરમાણુ હશે પી બ્લોકમાં, તમને ખબર હશે કાં તો એ અધાતુ હશે, કાં તો એ અર્ધ ધાતુ હશે, કાં તો એ ધાતુ હશે. તો કે જો એ તરીકે કોણ હોય? અધાતુ હોય, તો તેમના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. જો એ તરીકે કોણ હોય? અધાતુ હોય, તો તેમના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. બરાબર? દાખલા તરીકે કોના? N2O3, N2O5, P2O3, P2O5, Cl2O, Cl2O3. ટૂંકમાં ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? એસિડિક હોય છે. જો એ તરીકે કોણ હોય? અર્ધ ધાતુ હોય, તો તેમના ઓક્સાઇડ કેવા હોય છે? ઉભયધર્મી હોય છે. ક્લિયર? તો હવે તમને અર્ધ ધાતુઓ ખબર હોવી જોઈએ કે પી બ્લોકમાં અર્ધ ધાતુઓ કોણ છે? હિન્ટ કે અર્ધ ધાતુ કોણ છે? તો અર્ધ ધાતુ તરીકે એલ્યુમિનિયમ, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, સેલેનિયમ અને ટોલ્યુરિયમ. પી વિભાગમાં આટલી જે તત્વો છે એ બધા શેના તરીકે? અર્ધ ધાતુ. જો ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ છે ને, તમે જેટલી પણ અલગ અલગ બુકો વાંચશો એ પ્રમાણે એની અલગ દરેક જગ્યાએ અર્ધ ધાતુ અલગ છે, અધાતુ. આપણે ફાઇનલી એનસીઆરટી બુકમાં જે આપ્યા છે એ પ્રમાણે આપણે અર્ધ ધાતુઓનો ઉલ્લેખ કર્યો. તો કે એલ્યુમિનિયમ, ગેલિયમ, AsSbP. અને હવે તમારે યાદ રાખવાનું કે જ્યારે તમે પી વિભાગના સમૂહ કરો છો તો આની ઉપર આવેલા બધા અધાતુ અને નીચે આવેલા હશે બધા કેવા હશે? ધાતુ. આના રીતે યાદ રાખાય. અલ્યા
જર્મની જઈ એસ સલ્લુભાઈ અને સેલિના ટોલિયો પેરી ફરે છે. અહીંયા જર્મનીમાં કરી દીધી. આલ્યા જર્મનીમાં એસ સલ્લુભાઈ સેલિના ટોલિયો પેરી ફરે છે. આ બસ આ યાદ રાખવાનું કે તમને આટલા જે તત્વો છે બધા કેવા છે? અર્ધ ધાતુ છે. અર્ધ ધાતુના ઓક્સાઇડ કેવા હશે? તો કે ઉભયધર્મી હશે. ડન. ઉભયધર્મી તો ખબર છે ને કે જે ધાતુ અને ટૂંકમાં સોરી ઉભયધર્મીનો મતલબ જે એસિડ અને બેઝ બંને તરીકે વર્તતા હોય તેને શું કહેવામાં આવે છે? ઉભયધર્મી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ તત્વો યાદ રાખવા આવડશે. એલ્યુમિનિયમ, ગેલિયમ, આર્સેનિક, એન્ટીમની, સેલિનિયમ અને ટોલિયમ બધા કેવા છે? અર્ધ ધાતુ છે. યાદ રાખવા માટે શું કીધું? અહીંયા જર્મનીમાં એસ સલ્લુભાઈ સેલિના ટોલિયો પેરી ફરે છે. એટલે આ એલ્યુમિનિયમ જર્મેનિયમ એસ આર્સેનિક સલ્લુભાઈ સેલિના સેલિનિયમ ટોલિયો. ઓકે, તો આ બધાના ઓક્સાઇડ કેવા હશે? ઉભયધર્મી હશે. જ્યારે જોઈએ તરીકે કોણ હોય? ધાતુ હોય તો તેમના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક હોય છે. દાખલા તરીકે એલ્યુમિનિયમ પછી Ga2O3 જર્મની પછી કાર્બન સિલિકોન જર્મની ટીન બરાબર. ટીન SN O PbO ક્લિયર. તો બધાની નીચે જે ધાતુ આવે કરી શકો તો ઉદાહરણ તરીકે. હવે અહીંયા અપવાદ ખાસ ધ્યાનમાં રાખવાના છે. સોરી આપણે અપવાદ એક કામ કરીએ પહેલા. ચલો થઈ ગયું. એસિડિક ઓક્સાઇડ, બેઝિક ઓક્સાઇડ, તટસ્થ ઓક્સાઇડ. હવે રહીએ તટસ્થ ઓક્સાઇડ. તો તટસ્થ ઓક્સાઇડમાં કોણ? તો કે ભાઈ 14મા સમૂહના કોણ આવે? જો અહીંયા SNO અને PbO અહીંયા આવશે. SNO PbO અહીંયા આમ તો ધાતુ છે એટલે બંને ક્યાં આવવા જોઈએ? બેઝમાં આવવા જોઈએ. પણ અહીંયા આવશે કોણ 14મા સમૂહમાં? SNO PbO CO NO અને N2O આટલા ઓક્સાઇડ કેવા છે? તટસ્થ છે. એટલે હકીકતમાં અપવાદ કહેવાય ને કે SN અને PB કેવી છે? ધાતુ તો એમના ઓક્સાઇડ કેવા હોવા જોઈએ? બેઝ. પરંતુ SNO અને PbO ના ઓક્સાઇડ કેવા હોય છે? તટસ્થ હોય છે. તો ચલો હવે અપવાદ ખાસ લખી નાખીએ. તો અપવાદમાં કોણ? તો ચલો જર્મેનિયમ શું છે? અર્ધ ધાતુ છે. તો અર્ધ ધાતુના ઓક્સાઇડ કેવા હોવા જોઈએ? ઉભયધર્મી હોવા જોઈએ. પણ GO2 બરાબર, GO2 આ ઉપરાંત V2O5 Mn2O7 ઉપરાંત CrO3 આ બધા કેવા છે? એસિડિક. આગળ ખબર છે. જો હકીકતમાં જર્મેનિયમ કેવો છે? અર્ધ ધાતુ છે. તો અર્ધ ધાતુ હોય તો એના ઓક્સાઇડ કેવા હોવા જોઈએ? ઉભયધર્મી. પણ જર્મેનિયમ અર્ધ ધાતુ હોવા છતાં એના ઓક્સાઇડ કેવા છે? એસિડિક. આ ઉપરાંત વેનેડિયમ, મેંગેનીઝ અને ક્રોમિયમ આ સંક્રાંતિ ધાતુ છે. ધાતુના ઓક્સાઇડ બેઝિક હોવા જોઈએ. પરંતુ V2O5 Mn2O7 અને CrO3 કેવા હોય છે? એસિડિક હોય છે. ઓકે. અને આ ઉપરાંત SnO2 અને PbO2 એ કેવા હોય છે? ઉભયધર્મી હોય છે. પી બ્લોકના આટલા જ અપવાદ છે. અપવાદ ઓળખી નાખવાના.
બાકી બધા નિયમ પ્રમાણે જ હોય છે કે ભાઈ અધાતુના ઓક્સાઇડ કેવા એસિડિક, અને ધાતુના ઓક્સાઇડ કેવા ઉભયધર્મી, અને ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે બેઝિક હોય છે. ઓકે, એમાં જર્મેનિયમ અર્ધ ધાતુ હોવા છતાં એના ઓક્સાઇડ કેવા છે એસિડિક. વેનેડિયમ, મેંગેનીઝ અને ક્રોમિયમના એસિડિક હોય છે. SnO2 અને PbO2 એ કેવા હોય છે ઉભયધર્મી હોય છે. ડન. તો આ વાત થઈ, એના સ્વભાવ પૂછાતો હોય છે વારંવાર એમસીક્યુમાં કેટલી વખત પૂછાયેલો છે કે નીચેનામાંથી કોનો ઓક્સાઇડ એસિડિક છે, નીચેનામાંથી કોનો ઓક્સાઇડ બેઝિક છે, કોનો ઉભયધર્મી છે, જોડકા જોડો આવી રીતે પૂછાતા હોય છે. હવે આજે લખ્યું એ તમારે ઉતારી લેજો. ચલો હવે, ચલો પેલા એસિડિકતા બેઝિકતા બધી વાર્તા પતી. હવે મેન આપણે વાર્તા કરીએ, જે બીજા એક્સ્ટ્રા પોઈન્ટ યાદ રાખવાના છે કે બેઝિકલી અધાતુ એટલે નોન મેટલ લઈ લો. તો કે અધાતુના જે ઓક્સાઇડ હોય એ અધાતુના ઓક્સાઇડમાં જો પાણી ઉમેરું તો એ શું આપે ઓક્સો એસિડ બનાવે છે. મગજમાં રાખજો, કોઈ પણ અધાતુ હશે એ અધાતુના ઓક્સાઇડમાં હું પાણી ઉમેરું તો એ શું આપશે ઓક્સો એસિડ. હવે આ કન્ડિશન છે કે જે અધાતુની જે ઓક્સિડેશન અવસ્થા હશે ને, અધાતુની જે ઓક્સિડેશન અવસ્થા હશે એટલી જ ઓક્સિડેશન અવસ્થા વાળું, બરાબર, અધાતુની જેટલી ઓક્સિડેશન અવસ્થા હશે એટલી જ ઓક્સિડેશન અવસ્થા વાળો એ શું બનાવતો હશે ઓક્સો એસિડ બનાવે છે. સિવાય કે જો એ ઓક્સિડેશન અવસ્થા સ્થાયી ના હોય તો, ચલો દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ N2O3, ચલો N2O3 માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું છે +3 થઈ ગયું ને, N બરાબર ધાતુ તત્વોની ઓક્સિડેશન અવસ્થા, ચલો N+ થઈ ગયું. તેને પાણીમાં ઓગાળવું તો પાણીમાં ઓગળીને શું બનાવશે HNO2, શું બનાવશે નાઇટ્રસ એસિડ બનાવે છે. શું બનાવે થઈ ગયું, જો 2 દુ 4 માંથી 1 જાય. ચલો N2O5 ને હું જો પાણીમાં ઓગાળું તો શું બનાવશે HNO3. ડન. તો શું કીધું, જો કોઈ ધાતુના ઓક્સાઇડને અધાતુના ઓક્સાઇડને પાણીમાં ઓગાળીએ, ચલો સેમ આવું P2O3 ને પાણીમાં ઓગાળું તો P+3 છે, +3 વાળો. ચલો P2O5 ને પાણીમાં ઓગાળો તો 3H+5 છે તો +5 વાળો. ખબર પડી કે અધાતુના ઓક્સાઇડમાં જેટલી ઓક્સિડેશન અવસ્થા વાળો ઓક્સાઇડ હોય તે એટલી જ ઓક્સિડેશન અવસ્થા વાળો શું બનાવશે ઓક્સો એસિડ બનાવે છે. જેમ કે Cl2O પાણી જોડે શું બનાવશે HClO, Cl2O3 પાણી જોડે શું બનાવશે HClO2. જોઈ લેજો જેટલી ઓક્સિજન Cl2O5 પાણી જોડે અલગથી ગોખવું ના પડે. Cl2O7 પાણી જોડે HClO4. ડન. તો સિમ્પલ એમ કે જ્યારે તમે ઓક્સાઇડને અધાતુના ઓક્સાઇડને પાણીમાં ઓગાળો તો ઓક્સો એસિડ બને. એટલે એવું કહી શકવાનું કે વાસ્તવમાં ઓક્સો એસિડ એ ઓક્સાઇડનું હાઇડ્રેટેડ સ્વરૂપ છે. ચાલે ના ચાલે? ઓક્સાઇડને હાઇડ્રેટેડ કરતા એ શું બનાવે છે ઓક્સો એસિડ. અથવા તો હું એવું કહી શકું આને કે જે ઓક્સાઇડ છે ઓક્સાઇડ હા ને, તો એ અધાતુના ઓક્સાઇડને જે તે એસિડના શું કહેવાય એનહાઇડ્રાઇડ કહેવાય. અધાતુના ઓક્સાઇડને જે તે એસિડના શું કહેવાય એનહાઇડ્રાઇડ. જેમ કે N2O3 માંથી શું બન્યો નાઇટ્રસ એસિડ બન્યો, તો N2O3 ને નાઇટ્રસ એસિડ નો એનહાઇડ્રાઇડ કહેવાય.
N2O5 પછી શું? નાઇટ્રિક એસિડ. તો N2O5 ને નાઇટ્રિક એસિડ નો એનહાઇડ્રાઇડ કહેવાય. P2O3 ને ફોસ્ફરસ એસિડ નો એનહાઇડ્રાઇડ, ફોસ્ફરિક એસિડ નો એનહાઇડ્રાઇડ, હાઇપોક્લોરસ એસિડ નો એનહાઇડ્રાઇડ, ક્લોરસ એસિડ નો એનહાઇડ્રાઇડ, ક્લોરિક એસિડ નો એનહાઇડ્રાઇડ અને પરક્લોરિક એસિડ નો એનહાઇડ્રાઇડ, અથવા તો પરક્લોરિક એનહાઇડ્રાઇડ, ક્લોરિક એનહાઇડ્રાઇડ, ક્લોરસ એનહાઇડ્રાઇડ, હાઇપોક્લોરસ એનહાઇડ્રાઇડ, ફોસ્ફરિક એનહાઇડ્રાઇડ, ફોસ્ફરસ એનહાઇડ્રાઇડ. ખબર પડે છે? તો જે તે ઓક્સાઇડને શું કહેવાય? જે તે ઓક્સો એસિડનો એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. ચલો, આ પહેલું કોન્સેપ્ટ પૂરો થયો. હવે જસ્ટ ફોર એક્ઝામ્પલ હું તમને આપું. ચાલો, Cl2O, Cl2O, ClO, Cl2, Cl2O, ClO2, જેમાં Cl ની ઓક્સિડેશન અવસ્થા સુધી +4. તો જો ClO2 ને પાણીમાં ઓગાળો તો તમને ખબર હશે +4 વાળો, આપણે ઓક્સો એસિડ આગળ ભણેલા છીએ કે +4 વાળો ક્લોરીન ઓક્સો એસિડ હોતો નથી. તો પછી ક્લોરીન શું કરશે? આમાંથી +4 કરતા ઓછા વાળો અને +4 કરતા વધુ વાળો. તો ચલો, +4 કરતા ઓછા વાળો કોણ? +3 વાળો. અને +4 કરતા વધુ વાળો કોણ? +5 વાળો. ખબર પડી? તો જે ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ શક્ય હોતા નથી, તો એ ઓક્સાઇડ શું કરશે? પાણીમાં ઓગાળતા તેની આગળ પાછળના જે હશે એવા સ્થાયી ઓક્સાઇડ ઓક્સો એસિડમાં ફેરવે છે. થઈ ગયું? ClO2 માં Cl ની ઓક્સિડેશન અવસ્થા તો એ +4, તો +4 વાળો કોઈ ઓક્સો એસિડ હતો નહીં. તો +4 ની આગળ ક્લોરસ, એની પાછળ ક્લોરિક એસિડમાં ફેરવાય છે. ધ્યાનમાં રાખવા. ઓકે, ચલો એના પછી હવે તો વધુ ઓક્સિડેશન આંક ધરાવતા અધાતુના ઓક્સાઇડ એ વધુ એસિડિક તથા વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે. વધુ ઓક્સિડેશન આંક ધરાવતા અધાતુના ઓક્સાઇડ એ વધુ એસિડિક તથા વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે. દાખલા તરીકે અહીંયા કહું કે ચલો N2O3 અને N2O5 માંથી કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા હશે? તો ચલો, N2O3 માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3 છે, N2O5 માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +5 છે. તો વધુ ઓક્સિડેશન અવસ્થા વાળો વધુ એસિડિક, ઓછી ઓક્સિડેશન અવસ્થા વાળો ઓછો એસિડિક. તો ચલો, આ બંનેમાંથી કોણ વધુ એસિડિક? N2O5 અથવા N2O5 એ સારું ઓક્સિડેશન કરતા હશે. ચલો, P2O3 અને P2O5 +3 +5. તો એક કોન્સેપ્ટ તમને ખાલી લાઈન યાદ હોય કે વધુ ઓક્સિડેશન આ વધુ એસિડિક અને વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા. ચલો, Cl2O અને Cl2O3 માં Cl+1, Cl+3. ચલો, Cl2O3 અને Cl2O4 માં Cl2 5. ચલો, 4 5 0 Cl2O3 કરતા. એ રીતે SO2 અને SO3 માં વધુ ઓક્સિડેશન આંક વાળો ઓક્સાઇડ એ ઓછા ઓક્સિડેશન આંક વાળા ઓક્સાઇડ કરતા પ્રબળ એસિડિક અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે. ક્લિયર? આ ઉદાહરણ ખબર પડી શું કહેવા માંગે છે ઉપરની લાઈન? ચલો, તો હવે તમને જે લાઈન ખબર ના પડે આવી તો ઉદાહરણ તમે બાજુમાં લખી નાખજો. ચલો, હવે બીજું શું કે ભાઈ સામાન્ય રીતે આપણે વાત કરીએ કે જે હેલોજનના ઓક્સાઇડની સ્થિરતાનો ક્રમ, હવે હેલોજનના ઓક્સાઇડની સ્થિરતા કહું છું એટલે F વાળો તો આવશે નહીં, કારણ કે F વાળા શું બનાવે છે? ફ્લોરાઇડ. તો કોણ આવશે? ખાલી ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. તો હેલોજનની ઓક્સાઇડની સ્થિરતાનો ક્રમ આયોડિનના ઓક્સાઇડ
એ ક્લોરીનના ઓક્સાઇડ કરતા અને ક્લોરીનના ઓક્સાઇડ એ બ્રોમિનના ઓક્સાઇડ કરતા વધુ સ્થિરતા ધરાવે છે. આમથી આમ જઈએ તો સ્થિરતા ઘટે. અહીંયા કોન્સેપ્ટ શું કે આવું કેમ તમે પૂછાયો કે નીચેનામાંથી કોના ઓક્સાઇડ વધુ સ્થાયી હશે? તો આયોડિનના સૌથી વધુ. અહીંયા આવે ને હવે અત્યારે બધી જગ્યાએ એવું કહી શકતા કાં તો ક્લોરીન બ્રોમિન આયોડિન આવે, કાં તો આયોડિન બ્રોમિન ક્લોરીન આવે. અહીંયા કેમ આવું આયોડિન પછી ક્લોરીન અને પછી બ્રોમિન? તો જો આયોડિનના જે ઓક્સાઇડ છે એ વધુ સ્થાયી કેમ હોય છે? તો કે આયોડિનનું કદ મોટું હોવાથી, ઓક્સિજનનું કદ નાનું હોવાથી તેનું ધ્રુવીકરણ કેવું થાય છે? વધુ થાય છે. ધ્રુવીણીયતા કે ધ્રુવીકરણ વધુ થાય એટલે આયોડિનની પોલારિટી અથવા પોલારિટી કેવી હોય છે? વધુ. તો આમ ધ્રુવીકરણ વધુ થતું હોવાથી આયોડિનના ઓક્સાઇડ સ્થાયી હોય છે. જ્યારે ક્લોરીનના ઓક્સાઇડ બ્રોમિન કરતા કેમ વધુ સ્થાયી? તો કે ક્લોરીનમાં ખાસ ધ્યાન રાખજો, ત્યાં કઈ ઘટના જોવા મળે? બેક બોન્ડિંગ. Cl અને ઓક્સિજન વચ્ચે, કારણ કે આની જો ખાલી થડી હોય ત્યાં શું જોવા મળે છે? બેક બોન્ડિંગની ઘટના. બરાબર? તો ત્યાં બેક બોન્ડિંગની ઘટના જોવા મળતી હોવાથી ક્લોરીનના ઓક્સાઇડ બ્રોમિન કરતા વધુ સ્થાયી હોય છે. બ્રોમિનમાં બંનેમાંથી કોઈ ઘટના થતી નથી, માટે બ્રોમિનના ઓક્સાઇડ આયોડિન અને ક્લોરીન કરતા કેવા હોય છે? ઓછા સ્થાયી હોય છે. ક્લિયર? તો અહીંયા કોના? તો કે આયોડિનના ઓક્સાઇડ ક્લોરીનના ઓક્સાઇડ બ્રોમિન કરતા વધુ સ્થાયી હોય છે. અને I2O5 એ ક્યાં વપરાય છે ભાઈ? કાર્બન મોનોક્સાઇડના I2O5 ક્યાં વપરાય છે? કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાય છે. I2O5 ક્યાં વપરાય છે? કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાય છે. જ્યારે SO2 એ કેવો છે? રિડક્શન કરતા છે. બરાબર? SO2 એ કેવો છે? રિડક્શન કરતા. અને SiO2 અને PO2 એ કેવો હોય છે? ઓક્સિડેશન કરતા હોય છે. ટૂંકમાં આખા પી વિભાગમાં ઓક્સાઇડ માટેની જેટલી વાર્તા આવતી હોય એ બધી વાર્તા મેં તમને એક જગ્યાએ કવર કરી આપી. આ બધા પોઈન્ટ કદી તમને કોઈ થિયરી નહીં પૂછવાનું, આમાંથી MCQ જ પૂછાય. એટલે બધા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. ક્લિયર? કે ધાતુના ઓક્સાઇડ એસિડિક હોય, અર્ધધાતુના ઓક્સાઇડ ઉભયધર્મી હોય, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય, અને તટસ્થ ઓક્સાઇડમાં કોણ હતો? SNO, PbO, CO, NO, N2O એ બધા કેવા હતા? તટસ્થ. બીજા અપવાદમાં કોણ હતા? તો કે G અને GO એટલે જર્મેનિયમના ઓક્સાઇડ તથા વેનેડિયમ, મેંગેનીઝ અને ક્રોમિયમ ના ઓક્સાઇડ ધાતુ હોવા, પેલો અર્ધધાતુ હોવા છતાં પેલો ધાતુ હોવા છતાં એસિડિક હતા. જ્યારે SNO2 અને PbO2 કેવા હોય છે? ધાતુ હોવા છતાં તેના ઓક્સાઇડ ઉભયધર્મી હોય છે. ઓકે? O2F2 અને OF2 માં ઓક્સિજન એક જ છે સંયોજન કે જેમાં ઓક્સિજન કેવો હોય છે? ધન. બાકી બધામાં ઓક્સિજન ઋણ હોય છે. જેમાં OF2 એ રૂમ તાપમાને કેવું હોય છે? સ્થાયી હોય છે. પછી આપણે લખાયું કે આ ધાતુના ઓક્સાઇડને પાણીમાં વગેરે તો એટલી એ શું કરે? ઓક્સિડાઇઝ. જેટલી ઓક્સિડેશન અવસ્થા વાળો ઓક્સાઇડ એટલી જ ઓક્સિડેશન અવસ્થા વાળો ઓક્સિડાઇઝ બનાવે છે. માટે ઓક્સાઇડને જે તે ઓક્સિડાઇઝનો એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. વધુ ઓક્સિડેશન વાળો ઓક્સાઇડ એ વધુ એસિડિક અને પ્રબળ ઓક્સિડેશન કરતા હોય છે. હેલોજનના ઓક્સાઇડની સ્થિરતાના ક્રમ આયોડિન, ક્લોરીન અને બ્રોમિન. I2O5 કાર્બન મોનોક્સાઇડના માપન માટે વપરાય. SO2 રિડક્શન કરતા અને પેલા બે ઓક્સિડેશનનો મતલબ કે ઓક્સિડેશન કરતા હોય છે. તો આ વાત થઈ ગઈ સમૂહ આખા પી વિભાગના બધા ઓક્સાઇડ વિશે. ડન. ચલો તો હવે આપણે તો મિત્રો આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ વિશે વાત કરીએ છીએ. તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ કાલે જ મેં તમને કીધું અહીંયા એટમ તરીકે ત્યારે કોણ છે? નાઇટ્રોજન. તો કાલે આપણે લખ્યું હતું, તો આગલા લેક્ચરમાં લખ્યું હતું આપણે કે A2ON N2ON જ્યાં N બરાબર શું છે? કારણ કે નાઇટ્રોજનની મેક્સિમમ વેલેન્સી કેટલી છે? 5. તો N બરાબર મહત્તમ કેટલે સુધી જઈ શકે? 5 સુધી જઈ શકે. ઓકે? તો ચલો સૌથી પહેલા આપણે
n બરાબર શું લઈએ? 1 લઈએ. તો આનું સૂત્ર જોઈએ જો, n બરાબર 1 એટલે N2O. અહીંયા મેં લખ્યું છે મોલેક્યુલર ફોર્મ્યુલા, કલર અને ઓક્સિડેશન સ્ટેટ. આનું સૂત્ર N2O. તો એમાં ઓક્સિડેશન અવસ્થાના ઓક્સિજનની શું થઈ ગઈ? સોરી, નાઇટ્રોજનની શું થઈ ગઈ? અહીંયા કઈ નથી એટલે 1 કલરલેસ છે. ચલો, નામ લખવાની પદ્ધતિ. 2 નાઇટ્રોજન છે એટલે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. શું લખાય? ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. અથવા તમને લોકોને ખબર હોય કે જો કોઈ એક જ તત્વના એક કરતા વધુ સંયોજન શક્ય હોય તો એક નામકરણ પદ્ધતિથી સ્ટોક નોટેશન. તો સ્ટોક નોટેશનમાં શું લખતા ખબર છે? સિમ્પલ, બંનેના જે વાપર્યું હોય બંનેના નામ જ નાઇટ્રોજન અને ઓક્સાઇડ તો લખી નાખવાનું. વચ્ચે ખાલી શું કરવાનું? રોમન નંબરમાં એમની ઓક્સિડેશન સ્ટેટ દર્શાવવાની. તો ચલો, આની ઓક્સિડેશન સ્ટેટ શું છે? 1. ઓકે, તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ અથવા નાઇટ્રોજન 1 નો ઓક્સાઇડ. ચલો, એના પછી એની બનાવટ આપણે યાદ હોય તો N2 ની બનાવટ કરી હતી. શેમાંથી કરી હતી? NH4NO2 ને ગરમ કર્યું હતું. તો મેં તમને કીધું જ્યારે કોઈ સોલ્ટ હાઇડ્રોજન ને ઓક્સિજન થી રીચ હોય તો સૌથી પહેલા શું કામ કરવાનું? ગરમ કરતા પાણીને દૂર કરવાનું. બરાબર? કેમિસ્ટ્રી નું ઉંદર કહેવામાં આવે છે. N2CO2 H2O બધા કેમિસ્ટ્રીના શું કહેવાય? ઉંદર. જેવી આગ લાગે ને કેમિસ્ટ્રીના જંગલમાં એટલે સૌથી પહેલા એ ભાગી જાય. બરાબર? તો ચલો, કેટલા? 2H2O, 4H2O, બાકી શું રહ્યું હતું ત્યાં? N2. બસ. હવે ત્યાં શું હતું? એમોનિયમ નાઇટ્રાઇડ હતો, તો આવું હતું. હવે અહીંયા NO2 ની જગ્યાએ NO3 લઈ લો તો સેમ 2H2 જતા રહ્યા. તો રહ્યો શું? 2 નાઇટ્રોજન ને 1 ઓક્સિજન. સિમ્પલ. નાઇટ્રાઇટ માંથી N2 બને અને નાઇટ્રેટ માંથી N2O બને. હવે એના સ્ટ્રક્ચર વિશે વાત કરીએ તો તમને ખબર હોવી જોઈએ, જ્યારે તમે કોઈ પણ ચિત્ર બનાવો, બરાબર, કોઈ પણ બંધારણ બનાવો, આપણે નોર્મલી ગુજરાત બોર્ડ આનો ક્વેશ્ચન ઓછો પૂછતા હોય છે, પણ નીટમાં પૂછતા હોય છે કેટલા બંધ છે, કેટલા લોન પેર છે. તો ચલો, 1 નાઇટ્રોજન નું સેન્ટર એટલે N2. હવે તમને એ તો ખબર, ઓક્સિજન તો 2 બંધ બનાવે. તો ચલો, આ બાજુ પણ નાઇટ્રોજન 2 બંધ બનાવે. બરાબર? તો એનો મતલબ કે આ નાઇટ્રોજનના 4 બંધ પૂરેલા સ્ટક પૂરું થઈ ગયું. આ ઓક્સિજન 2 બંધ બનાવે એટલે આના ઉપર 2 અબંધ હશે. આ નાઇટ્રોજન બનાવવા જોઈએ 3 બંધ, પણ એને એની વેલેન્સી કરતા ઓછો બંધ બનાવે છે. આ નાઇટ્રોજન એની વેલેન્સી કરતા વધુ. તો જો કોઈ પરમાણુ ઓછો બંધ બનાવે તેના ઉપર કયો વિશ્વાસ ઉત્પન્ન થાય? માઇનસ. જો કોઈ પરમાણુ વધુ બંધ બનાવે તેના ઉપર કયો વિશ્વાસ ઉત્પન્ન થાય? પ્લસ. બરાબર? વત્તા નાઇટ્રોજન પાસે શું હોવો જોઈએ? 1. આ બંધ થઈ ગયા 8. બરાબર? અથવા આનું તમારે સંશોધન બાજુ મેં દોર્યું નથી, પણ તમે બોલતા હોય બતાવી શકાય. શું થઈ જાય? આ પાઇબંધ અહીં આવી જાય એટલે ટૂંકમાં સંશોધનની ડિરેક્શન આવી રીતે ના આવે, આ અહીંયા આવે તો આના ઉપર. તો શું લખાય? N ટ્રિપલ બોન્ડ કરી નાખો તો ઓક્સિજન સિંગલ બોન્ડ કરી નાખો. બરાબર? પણ એ યાદ રાખવાનું, સંસ્પંદન બંધારણ એટલા માટે નહીં દોર્યા કારણ કે આપણે ભણેલા છીએ કે સંસ્પંદનમાં ક્યારે કુલ પરમાણુઓની સંખ્યા બદલાતી નથી. પરમાણુ પોતાની જગ્યા બદલતો નથી. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા એની એ જ રહે. બરાબર? ખબર પડી? ચલો, તો પહેલા વાત કરીએ આપણે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ચલો, બીજું લઈ લો. N2O બરાબર 2 લઈ લો તો 2 કોમન નીકળી જાય એટલે શું બની જાય? NO બની જાય. થઈ ગયું NO. તો જે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શું થશે પછી? તો +2 થશે ને, કારણ કે ઓક્સિજન અહીંયા N બરાબર મેં લીધું છે 2. નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +2. તો નામ શું લખાય એનું? નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા શું લખાય? નાઇટ્રોજન 2 નો ઓક્સાઇડ. ક્લિયર? નાઇટ્રોજન મોનોક્સાઇડ અથવા નાઇટ્રોજન 2 નો ઓક્સાઇડ. વચ્ચે જે લખે છે રોમન નંબર, કમ્પલસરી રોમન નંબરમાં લખવાનું છે. ચલો, તો એનો આપણે ક્યાં બનાવ્યો? તો રિંગ ટેસ્ટ. તો રિંગ ટેસ્ટમાં શું હતું?
બરાબર, એનો આપણે ક્યાં બનાવી દો, રિંગ ટેસ્ટ બનાવી દો ને. તો એક રિંગ ટેસ્ટ નાઇટ્રેટ માંથી પણ બની શકે, અથવા અહીંયા તમને શું આપ્યું છે, જો સોડિયમ નાઇટ્રાઇટની FeSO4 વત્તા H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરીએ, બરાબર, તો FeSO4 માંથી શું બને ભાઈ, Fe2SO4 થાય. એનો મતલબ કે અહીંયા Fe+2 માંથી Fe+3 માં શું થયો, ઓક્સિડેશન પામ્યો, વત્તા છૂટું શું પડે અહીંયા, NO નો મતલબ શું, અહીંયા NO2 માં NO2 માઇનસ ને, તો નાઇટ્રોજન શું છે, +3, નાઇટ્રોજન +3 માંથી શું બન્યું, નાઇટ્રોજન +2 બન્યો. ચલો ઓલરેડી અહીંયા તફાવત 1 નો 2, તો ચલો 2 Fe કરવા માટે આના 2 મોલ વડે ગુણી નાખું, તો +4 માંથી 3, અહીંયા પણ 2 વડે 6, તો અહીંયા તફાવત કેટલાનો આવ્યો, 2 નો. તો આને 2 વડે ગુણવા પડશે, આનો 1 નો આવ્યો, તો આને કેટલા વડે ગુણવા પડે, 2 વડે ગુણવા પડે. ચલો આને 2 વડે, રેડોક્સ બેલેન્સ થઈ ગઈ મિત્રો. જો 2 NO2 માંથી 2 NO અને Fe+2 માંથી +3. હવે ઓડિયન્સ બેલેન્સ કરવાની છે. ચલો ઓડિયન્સ બેલેન્સ કરવા માટે સોડિયમ છે તો H2SO4 એટલે શું બનાવશે, NHSO4. કેટલા સોડિયમ છે, 2. તો હવે ચલો SO4 કેટલા છે, 3 ને 2 5. અહીંયા વાપરે છે ખાલી તમે કેટલા, 2, તો ખૂટ્યા કેટલા, 3 H2SO4. ચલો 3 H2SO4 માંથી એટલે 6 H માંથી વપરાય કેટલા H, ખાલી 2, તો ટૂંકમાં 2H2O. ડન. તો આ NO ની બનાવટ છે. અથવા આની જગ્યાએ તમે રિંગ ટેસ્ટ વાળું પણ NO સીધું લખી શકો, બરાબર. ઓકે, તો આ કોની વિશે વાત થઈ, ચાલો એના ચિત્રમાં. તો એક નાઇટ્રોજન ને એક ઓક્સિજન, તો નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ, ઓક્સિજન પાસે તો 2 અબંધ હશે જ, નાઇટ્રોજન પાસે 1 અબંધ, અને ત્રીજો બંધ બન્યો નથી, માટે ત્રીજો ઇલેક્ટ્રોન કેવો હશે, સિંગલ. ત્રીજો ઇલેક્ટ્રોન સિંગલ છે, માટે જો કોઈ પણ પરમાણુ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે તો એ હવે કેવો બને, અણુ ચુંબકીય બને. ધ્યાન રાખજો, આ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે સ્વભાવ કેવો બનશે, અણુ ચુંબકીય બનશે. ઓકે, ચલો હવે ચલો નેક્સ્ટ, N2, N બરાબર લઈ લઉં 3, એટલે N2O3, તો નામ શું લખાય, ડાયનાઇટ્રોજન. 2 N, 3 ઓક્સિજન, ટ્રાયોક્સાઇડ. અથવા પેલી પેટર્ન તો છે જ, સૌથી ઈઝી, નાઇટ્રોજન ઓક્સાઇડ લખી નાખવાનું અને ઓક્સિડેશન અવસ્થા વચ્ચે રોમન અંકમાં મૂકી દેવાની. ઓકે, ચલો બનાવટ. તો બનાવટ કેવી રીતે થાય આની, હજુ એક સિમ્પલ રસ્તો બતાવું. NO નાઇટ્રોજન પાસે એક અબંધકારક છે, વત્તા NO2, સોરી નાઇટ્રોજન પાસે કયું યુગ્મિત છે, દેખો આ બંને આપણે ભણીશું આગળ. NO2 માં પણ નાઇટ્રોજન પાસે એક અયુગ્મિત હશે, બરાબર. અથવા તમને ખબર પડશે ક્યારે કોઈ પણ પરમાણુ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે, તો બસ એના પરમાણુ ક્રમાંકનો સરવાળો કરી નાખવાનો. જો પરમાણુ ક્રમાંક એટલે એમની પાસે રહેલા ઇલેક્ટ્રોન, ટૂંકમાં પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોન. તો ચલો આની પાસે 7 ઇલેક્ટ્રોન, આની પાસે 8. જો એનો એકી સંખ્યામાં સરવાળો આવે, ધેટ મીન્સ કે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. આમાં 7 વત્તા 8 વત્તા 8, 8 દુ 16 ને 7 23, એકી આવ્યું. તો બંને પાસે શું છે, અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન બંને પાસે છે, તો બંને અયુગ્મિત ઇલેક્ટ્રોન શું કરશે, આનો એકલો, એ બંને જોડે જશે. તો આ બાજુ ઓક્સિજન જોડે ડબલ બોન્ડ હતો પેલામાં, તો ચલો આ નાઇટ્રોજન એક બંધ વધુ બનાવ્યો એટલે પ્લસ, આની પાસે એક અબંધ હશે. ક્લિયર થઈ જાય કે નહીં, બંનેના અયુગ્મિત ભેગા થઈ ગયા છે,
યુગ્મિત, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મિત થવાનો ટ્રાય કરે છે. બરાબર? ઓકે, એટલે NO2 લખું, અથવા તો ખબર એક આવી રીતે બનાવી શકાય. બીજો રસ્તો શું છે? આને પણ 2 મોલ લઈ લો. બીજો રસ્તો શું? 2NO2 ની જગ્યાએ N2O4 થઈ ગઈ છે ભાઈ, 2 કોમન કરી નાખો. બરાબર? તો શું મળશે? 2 મોલ N2O3. ઓકે, બંધારણ તમે દોરેલું જ છે. બરાબર? હવે આ ખાસ જો, બાકી બધા મેક્સિમમ કલરલેસ છે. આ 2 જગ્યા તમારે તો બીજા કોઈના કલર યાદ નહીં રાખો તો ચાલશે. એક આનો કલર કે N2O3 એ કેવા બ્લુ રંગનો ઘન પદાર્થ છે, વાદળી રંગનો ઘન. ચલો N2O3 પત્યું. હવે N2O3 પછી N2 N બરાબર 4 O4 પર 2 કોમન કાઢો એટલે રહ્યું શું? NO2. નામ શું લખાય કે નાઇટ્રોજન એટલે નાઇટ્રોજન, 2 ઓક્સિજન, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અથવા શું લખાય? સિમ્પલ પેટર્ન, નાઇટ્રોજન 4 નો ઓક્સાઇડ. તો મોસ્ટ કેવા રંગનો હોય છે? બ્રાઉન કલરનો હોય છે. વત્તા એની પાસે એક શું હશે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે અણુ ચુંબકીય પણ હશે. બરાબર? ક્યાંથી બને? તો લેડ નાઇટ્રેટને જો ગરમ કરવામાં આવે, મિત્રો ધ્યાન રાખજો, લેડ નાઇટ્રેટ ટૂંકમાં કોઈ પણ રિએક્ટિવ નાઇટ્રેટને જો ગરમ કરવામાં આવે તો લેડ નાઇટ્રેટને ગરમ કરતા એ શું આપે છે? સોરી, લેડ ઓક્સાઇડ, મીડિયમ રિએક્ટિવ. લેડ ઓક્સાઇડ NO2 વત્તા O2, બરાબર, નાઇટ્રેટના વિઘટનથી બ્રાઉન કલરનો ગેસ આપે છે. આ પ્રેક્ટિકલ માટેની કન્ફર્મેશન ટેસ્ટ છે, ડ્રાય ટેસ્ટમાં, કે લેડના નાઇટ્રેટને ઊંચા તાપમાને ગરમ કરતા તે બદામી રંગનો વાયુ આપે છે. બરાબર? તો ચલો PB1 એક O અહીંયા, NO2. તો ચલો કેટલા N છે? 2 NO2 કરું તો અહીંયા 1 ઓક્સિજન. તો 1 ઓક્સિજન માટે શું છે? 1/2. 2 લસા લઈ લો. ક્લિયર? મોસ્ટ આ સિટી છે. તો આપણે વાત કરી કે NO2 નું બંધારણ દોરવું, તો નાઇટ્રોજન પાસે 1 ઓક્સિજન ડબલ બોન્ડ, તો બીજો ઓક્સિજન સિંગલ બોન્ડ. તો ઓક્સિજન ઉપર માઇનસ, કારણ કે ઇક્વેલેન્સ શું છે? નાઇટ્રોજન પાસે NO2 હને, તો NO2 માં એની પાસે શું હશે? એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે. 3 બંધ બનાવી દીધા. ઓકે, દેન NO2 આવી રીતે લખો, રેઝોનન્સ થશે. ક્લિયર? શું થશે? એમની વચ્ચે રેઝોનન્સ થશે. રેઝોનન્સ થશે તો માઇનસ ના પ્લસ તો તમે દોરતા આવડશે. ઓકે, એકચ્યુઅલમાં કહ્યું કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે એ સ્વભાવે કેવો હશે? અણુ ચુંબકીય. ઓકે, ચલો હવે નેક્સ્ટ NO2 પછી N2O4. તો શું થશે? NO2 જોડે અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા, તો 2 NO2 ને શું કરવું? ઠંડા પાડું, તો શું બનશે? N2O4. અને પાછો ગરમ કરું તો NO2. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ કેવા રંગનો છે? બદામી રંગમાંથી. કયો? રંગવિહીન બની જાય. બદામી રંગમાંથી કેવો બની જાય? રંગવિહીન. અને આ શું કેવો હતો? અનુચુંબકીય. માંથી કેવો બની જાય? પ્રતિચુંબકીય બની જાય છે. બરાબર? ચલો એક NO2 નું બંધારણ શું ધર્યું હતું? ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, માઇનસ. એક આમાં અયુગ્મિત,
બીજા NO2 ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O માઇનસ એક આવ્યું મિત બંને ભેગા થઈ બરાબર બંને નાઇટ્રોજનની કેપેસિટી કરતા વધુ બંધ બનાવે છે તો બંને નાઇટ્રોજન ઉપર શું આવી શકે પ્લસ આવી શકે ડન ચલો ઓકે પેલો પાયબંધ ડીલોકેલાઇઝ છે ઓકે પેલો પાયબંધ શું છે ડીલોકેલાઇઝ છે એટલે તમારે અહીંયા પ્લસ પ્લસ ઉપરથી મૂકવાની જરૂર રહેતી નથી બરાબર બધા નાઇટ્રોજન તમે ધ્યાન રાખજો એ બધા નાઇટ્રોજનમાં છે અહીંયા જો બધી આપણે જે પ્લસ લખ્યો એ પ્લસ તમે કાઢી શકો કેમ કારણ કે એનો જે પાયબંધ હશે કેવો હશે ડીલોકેલાઇઝ હોય છે કેવો હોય છે ડીલોકેલાઇઝ હોય છે છેલ્લો n બરાબર 5 એટલે N2O5 શું નામ થશે એનું ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ અથવા નાઇટ્રોજન 5 નો ઓક્સાઇડ ચલો કઈ રીતે બનશે તો કે HNO3 ની P4O10 એ સૌથી સારો ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે બરાબર શું સૌથી સારો ડિહાઇડ્રેટિંગ એજન્ટ છે કોણ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ તો શું કરશે પછી પાણી કાઢી નાખશે તો પાણી લઈ લેશે તો ચલો ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પાણી લઈ લે તો મેટા ફોસ્ફરિક એસિડ HPO3 વત્તા પેલામાં પાણી દૂર કરીને એનહાઇડ્રેટ બનશે ટૂંકમાં આ એનહાઇડ્રસ વધી જશે અને આમાં હાઇડ્રેટેડ રહેશે એટલે આમાંથી પાણીની ક્રિયા લઈ લેશે ક્લિયર તો ચલો P4 કરવા માટે આને કેટલા મૂલ્ય પડશે 4 N2 કરવા માટે આને કેટલા મૂલ્ય પડશે 2 પણ 4H કરવા માટે આના પણ કેટલા મૂલ્ય લેવા પડશે 4 બરાબર તો 4 નાઇટ્રોજન કરવા માટે આ 2 આપણે વાત કરી હતી એક NO2 બીજો NO2 N2O ફોલો થઈ ગયા પાંચમો ઓક્સિજન વચ્ચે ક્લિયર તો આમ અહીંયા નાઇટ્રોજનના ઓક્સાઇડ કોઈએ ગુજરાતી મીડિયમ વાળાને ખાસ ટૂંકમાં ગુજરાત બોર્ડ વાળા આજે મેં દોર્યા છે બંધારણો એ બંધારણ ખાસ કરીને કોના માટે દોર્યા છે નીટ વાળા માટે બરાબર બાકી ગુજરાત બોર્ડ વાળા બંધારણ કદી પૂછતા નથી બરાબર ગુજરાત બોર્ડ વાળા કદી બંધારણ પૂછતા નથી નાઇટ્રોજનની મેક્સિમમ વેલેન્સી 5 છે બરાબર એટલે શું બનાવશે ચલો નાઇટ્રોજન ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજન મોનોક્સાઇડ ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ આ 5 નાઇટ્રોજનના 5 રિસોર્સ નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવે છે એમાં NO અને સોરી N2O3 NO2 કેવો છે પેલો બ્લુ સોલિડ બ્રાઉન ગેસ અને આ બંને પાસે અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાને કારણે બંને કેવા હોય છે અણુચુંબકીય હોય છે ઓકે કર્યું તો હવે મિત્રો આપણે જે ટોપિક જોવાનો છે ચોપડીમાં છે એની પર્ટિક્યુલર જી અને નીટ માં આના ક્વેશ્ચન જોવા મળે છે ફોસ્ફરસના ઓક્સાઇડ તો કે બેઝિકલી ફોસ્ફરસ તમને ખબર હશે હંમેશા શું બનાવે P4 ફોસ્ફરસ P4 હોય અને ફોસ્ફરસ આપવા રૂપમાં આપણે વાત કરીએ ફોસ્ફરસ હંમેશા કહીએ સફેદ ફોસ્ફરસ P4 તરીકે હોય જે ખૂબ જ વધુ સક્રિય હોય છે માટે ફોસ્ફરસ એ કેવા પ્રકારના તો કે ફોસ્ફરસ એ P4ON પ્રકારના શું બનાવે છે ઓક્સાઇડ બનાવે છે ફોસ્ફરસ કેવા પ્રકારના P4ON પ્રકારના ઓક્સાઇડ બનાવે છે તમે મગજમાં રાખજો કે ફોસ્ફરસના ઓક્સાઇડ બનાવવા માટે કોણ વપરાય છે P4 વપરાય છે જ્યાં N બરાબર નાઇટ્રોજન જેમ ફોસ્ફરસની પણ સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5 એટલે એની વેલેન્સી પણ 5 હોવી જોઈએ પણ અહીંયા શું થયેલું છે એકચ્યુઅલી જુઓ P2ON ટૂંકો ત્યારે P4 થાય ને 2 P2 બરાબર એટલે 2 ફોસ્ફરસ ભેગા થયેલા છે બરાબર ઓક્સિજન -2 PN+ જોડે પ્રક્રિયા કરે તો
કેટલા ફોસ્ફરસ ભેગા થયેલા છે? 2. એક ફોસ્ફરસની વેલેન્સી 5 હોય તો 2 ફોસ્ફરસની કેટલી હશે? 10. તો અહીંયા n બરાબર શું હોય? 1 to 10 હોઈ શકે. શું હોઈ શકે મિત્રો? 1 to 10. ધ્યાન રાખજો કે ભાઈ વેલેન્સી 5 છે પણ 10 સુધી કેમ હોઈ શકે n? કારણ કે અહીંયા 2 ફોસ્ફરસ, એકની વેલેન્સી 5 તો 2 ની વેલેન્સી 10. હવે ખાસ તમને P4 નું બંધારણ પહેલા ખબર હોવી જોઈએ. આપણે તમને આના માટે અપરૂપો નામના ટોપિક તમને ખબર હોવી જોઈએ કે P4 સફેદ ફોસ્ફરસ આવું બંધારણ ધરાવે છે જેમાં ટોટલ 1 2 3 4 5 અને 6 કેટલા PP વચ્ચેના બંધ આવેલા છે? 6 PP. હે ને? 6 P બોન્ડ P આવેલા છે. હવે તમને એ વખતે આપણે સમજાવેલું હતું કે ભાઈ અહીંયા શું થાય છે? બંધ કોણ 16 નો છે, એને કારણે સફેદ ફોસ્ફરસ હંમેશા કેવો રહે છે? સક્રિય જ રહે છે. પરિણામે જ્યારે પણ P4 એ કોઈ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે, લે છે આપણે કે ભાઈ ઝડપથી પ્રક્રિયા કરી શું કરે? ધુમાડા ઉત્પન્ન કરે. કારણ કે શું બનાવતો હશે? તેના ઓક્સાઇડ બનાવતો હશે. બરાબર? એટલે શું થાય કે જ્યારે પણ ફોસ્ફરસ જો ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે તો ફોસ્ફરસમાં રહેલો જે PP બંધ હશે એ PP બંધ જે બહુ જ સ્ટ્રેન ધરાવે છે કે જેમની કારણે એમની વચ્ચે બંધ કોણ કેટલો છે? 60 ડિગ્રીનો. તેને કારણે સ્ટ્રેન ધરાવતો હશે એટલે અસ્થાયી હશે. બનાનાની જેમ વળેલો બોન્ડ હશે. એટલે જેવો એ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરે એટલે તરત શું કરશે? PP બંધ ખુલવાનો ટ્રાય કરશે. બરાબર? જે ભરેલો છે બંધ શું કરવાનો થશે? ખુલી જવાનો ટ્રાય કરશે. અને ખુલીને ટ્રાય કરશે શું કરશે? એ PP બંધ શેમાં ફેરવી જશે? POP. ખબર પડી? તો અહીંયા કેટલા PP બંધ છે? સફેદ ફોસ્ફરસમાં 6 PP બંધ છે. પરિણામે જો હું પહેલું તમને અહીંયા સમજાવું છું કે સફેદ ફોસ્ફરસમાં કેટલા PP બંધ છે? 6 P બોન્ડ P છે. પરિણામે હું તમને કહું કે P4 O6 એટલે ON માં જ્યાં n બરાબર શું હશે? n બરાબર 1 to 6 લઉં. એટલે જો શું સમજાવું છું તમને? P4ON જ્યાં n બરાબર શું લો છો તમે? 1 to 6 લો છો. બરાબર? ધ્યાન રાખજો. 1 થી 6 સુધી જો ઓક્સિજન લેવામાં આવે તો એ શું કરે છે? તો કે તે PP બંધનું, તેમાં PP બંધ શેમાં ફેરવાય છે? POP બંધમાં ફેરવાય છે. PP બંધ શેમાં ફેરવાય છે? POP. એટલે ઓક્સિજનની સંખ્યા જો 6 સુધી થતી હશે ત્યાં સુધી એમાં PP બંધ શેમાં ફેરવાતો હશે? POP બંધમાં. એટલે દાખલા તરીકે તમે ગમે તે ઉદાહરણ લો. ચલો મને દોરવું છે કોઈ એમ કે P4O3 નું બંધારણ મારે દોરવું છે. તો ચલો P4 થઈ ગયા. O3 હવે O3 નો મતલબ શું? ચલો એક PP બંધ તૂટ્યો ત્યાં POP, બીજો PP બંધ તૂટ્યો ત્યાં POP, ત્રીજો PP બંધ તૂટ્યો ત્યાં POP. ક્લિયર? ખબર પડી? ચલો અહીંયા મારે ના મારે P4O5 નું તો શું થશે? 3 તો ઓલરેડી તોડેલા જ છે. PP બંધ તૂટ્યો POP, ફરીથી કોઈ અંદરનો એક બંધ તોડ્યો PP બંધ તૂટ્યો શેમાં ફરી ગયો? POP. ખબર પડે છે શું કહું છું? કે n બરાબર 1 થી 6 આવશે. કારણ કે કેટલા PP બંધ છે અહીંયા? 6 PP બંધ છે. તો n બરાબર 1 to 6 થાય ત્યાં સુધી શું થશે? P બોન્ડ P એ શેમાં ફેરવાતો જશે? POP બંધમાં ફેરવાતો જશે. ક્લિયર? ચલો હવે નેક્સ્ટ જ્યાં P4ON જ્યાં n બરાબર શું છે? 7 થી 10 હોય. P બરાબર શું? n બરાબર શું? 7 થી 10 ત્યાં એટલે 7 થી 10 સુધી P પરમાણુ P ડબલ બોન્ડ O બનાવે છે. P પરમાણુ શું બનાવે? P ડબલ બોન્ડ O બનાવે છે. ક્લિયર? ચલો P પરમાણુ P ડબલ બોન્ડ O એટલે હું તમને એમ કહેવામાં આવે આ પૂછાયેલો ક્વેશ્ચન તમને જો P4O10 માં રહેલા સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા જણાવો અથવા POP બંધની સંખ્યા. તો ચલો P4O10
થઈ ગયા પીપી. હવે પહેલા 6 સુધી શું થશે? POP1 બનશે. પહેલા 6 સુધી શું બનશે મિત્રો? PP1 તૂટીને POP1 માં ફેરવાશે કે નહીં ફેરવાય? ચલો 6 સુધી POP1 બની ગયા. તો 6 સુધી જે POP1 બન્યા, બરાબર, આને મારે જો વ્યવસ્થિત રીતે દોરવું હોય તો આ રીતે દોરી શકાય. P O O P O P ડન. O P O P ચાલે. ઉપર સાયક્લોહેક્ઝેન નું નોર્મલ ફોર્મ ને નીચે સાયક્લોહેક્ઝેન નું ચેર ફોર્મ દોરી છે મેં. લાગે કે ના લાગે? ઓકે. તો આ થઈ ગયું P4O6. તમને પૂછાતું હોય એમાં સિગ્મા બંધ, પાઈ બંધ, અબંધકારક, આવું ગમે તે પૂછાય. તો આ કોનું ચિત્ર દોર્યું મેં? P4O6 દોર્યું. ડન. તો બોલો, દરેક ફોસ્ફરસ 3 બંધ બનાવ્યા છે માટે એના ઉપર હજુ પણ એક અબંધકારક ઇલેક્ટ્રોન મળશે. તો જેટલા ફોસ્ફરસ છે એની પાસે એક અબંધકારક અને જેટલા ઓક્સિજન છે એની પાસે કેટલા અબંધકારક? 2. તો સીધી કેલ્ક્યુલેશન આવે. 4 ફોસ્ફરસ એ 4 અબંધકારક અને બીજા 6 ઓક્સિજન. તો 4 ને 4 અને 6 દુ 12. ટોટલ કેટલા અબંધકારક થાય? 4 ફોસ્ફરસના અને 12 ઓક્સિજનના ટોટલ થાય 16. અબંધકારક પૂછે અથવા POP બંધની સંખ્યા પૂછે તો POP તો 6 થશે, પણ PO વચ્ચેનું એટેચમેન્ટ તમારે સીધે ગણીને આપવાનું હોય કે ચલો 1 P કેટલા ઓક્સિજન જોડે? 3. 4 P ટોટલ કેટલા ઓક્સિજન જોડે? 12 PO બંધ થાય કે ના થાય? દરેક P 1 2 3. આ P 1 2 3. દરેક ફોસ્ફરસ કેટલા PO બંધ બનાવે છે? 3. તો ટોટલ કેટલા ફોસ્ફરસ છે? 4. તો કેટલા બંધ બનાવે છે? 4 તરી 12. હવે ચલો જો હું આની અંદર 7મો ઓક્સિજન એડ કરું P4O7 તો શું કીધું? 7 થી 10 સુધીના ઓક્સિજન ડબલ બોન્ડ થી જોડાશે. ચલો થઈ ગયો P4O7. ચલો હું દોરું છું P4O8, બીજો ડબલ બોન્ડ. હું કહું છું P4O9, બીજો ડબલ બોન્ડ. P4O10, ચોથો ડબલ બોન્ડ. ટૂંકમાં 6 ઓક્સિજન સુધી ફોસ્ફરસ શું બનાવે? PP બંધ તોડીને POP બંધ બનાવશે. એટલે તમને સીધું સૂત્ર જ, આ તો તમને સમજાવવા માટે કે તમારે 10 લોકોના બંધારણ દોરવા અને ગોખવા ના પડે. તો એના માટે આટલું યાદ રાખવાનું કે ભાઈ n બરાબર 1 થી 6 સુધી થશે તો શું થશે? PP બંધ શેમાં ફેરવાશે? POP માં ફેરવાશે સૌ પ્રથમ. કારણ કે મને ખબર છે કે PO ફોસ્ફરસના ઓક્સાઇડ એ કોની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે? ફોસ્ફરસની સફેદ ફોસ્ફરસની પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે. અને 7 થી 10 સુધીના 4 ઓક્સિજન એ ફોસ્ફરસ સાથે શેનાથી જોડાયેલા છે? ડબલ બોન્ડ. તો મને કોઈ એમાં એમ કે એમાં પાઈ બંધ કેટલા આવેલા હશે? તો 4 પાઈ બંધ. ડન. 1 P કેટલા ઓક્સિજન જોડે સિગ્મા બંધ બનાવેલા હશે? તો 4 ઓક્સિજન જોડે સિગ્મા બંધ. કારણ કે ઓલરેડી 1 2 3 સિગ્મા, ચોથો સિગ્મા. ઓકે, ખબર પડી. તો આ વાત થઈ ફોસ્ફરસના ઓક્સાઇડ વિશે. આ ચોપડીમાં છે નહીં, એટલે જેને ગુજરાત બોર્ડની ચિંતા કરવાની હોય એને આ ટોપિક કરવાની કોઈ જરૂર છે નહીં. આ પર્ટિક્યુલર એક્સ્ટ્રા પોઈન્ટ છે નીટ અને એના માટે. ઓકે.